જગદીપ ધનખડના રાજીનામાથી અનેક સવાલો ઊભા થયા છે કે એમણે આરોગ્યનું કારણ આપ્યું છે કે મારા આરોગ્યને કારણે હું રાજીનામું આપું છું, પરંતુ ઘણા બધા લોકો આ વાત માનવા તૈયાર નથી. ગઈકાલે 21 જુલાઈને સોમવારે સંસદનું ચોમાસું સત્ર શરૂ થયું અને એ જ દિવસે રાત્રે દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અચાનક રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા હતા અને એની ચર્ચા સોશિયલ મીડિયામાં જોરદાર શરૂ થઈ ગઈ હતી. આજે સવારે રાષ્ટ્રપતિએ એમનું રાજીનામું મંજૂર કરી લીધું છે અને બાકીની જે કાર્યવાહી છે એના માટે એમનું રાજીનામું ગૃહ મંત્રાલયને મોકલી આપવામાં આવ્યું છે. પરંતુ જગદીપ ધનખડના રાજીનામાથી અનેક સવાલો ઊભા થયા છે કે એમણે આરોગ્યનું કારણ આપ્યું છે કે મારા આરોગ્યને કારણે હું રાજીનામું આપું છું, પરંતુ ઘણા બધા લોકો આ વાત માનવા તૈયાર નથી અને કેટલાક લોકોનું એવું માનવું છે કે આની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. દેશના વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખડના કાર્યકાળ પૂરો થવાને હજુ 2 વર્ષ બાકી હતા અને ગઈકાલે સોમવારે રાત્રે એમણે અચાનક રાજીનામું આપવાની જાહેરાત કરી અને કીધું કે મને ડૉક્ટરોએ આરામ કરવાની સલાહ આપી છે, મારું આરોગ્ય સારું રહેતું નથી, એટલા માટે હું રાજીનામું આપું છું. પરંતુ સવાલ એ છે કે જે જગદીપ ધનખડે હજુ 10 દિવસ પહેલાં એટલે કે 10 જુલાઈએ એક કાર્યક્રમની અંદર એવું કીધેલું હતું કે જો ભગવાનના આશીર્વાદ હશે તો હું ઓગસ્ટ 2027માં નિવૃત્તિ લઈશ, અને હજુ 20 જુલાઈએ એમના પત્નીની વર્ષગાંઠ હતી તો જગદીપ ધનખડે સંસદ ટીવીના બધા જ પત્રકારોને બોલાવીને પાર્ટી પણ આપી હતી. હવે અત્યારે એક સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે જે કોંગ્રેસ હંમેશા જગદીપ ધનખડનો રાજ્યસભાની અંદર વિરોધ કરતી આવી હતી, જે કોંગ્રેસ જગદીપ ધનખડની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી હતી, એ એકદમ જગદીપ ધનખડના રાજીનામા પછી એકદમ સોફ્ટ કોર્નર જોવા મળ્યો છે. એમના સપોર્ટમાં વાત કરવામાં આવી રહી છે અને જયરામ રમેશે તો ત્યાં સુધી કીધું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જગદીપ ધનખડને અટકાવવા જોઈએ, એમને મનાવવા જોઈએ, કારણ કે એમનું રહેવું ખેડૂતોના હિતમાં છે. એટલે સૌથી મોટી લોકોને નવાઈ એ વાતની લાગી કે જે જગદીપ ધનખડ કોંગ્રેસને ખૂંચતા હતા એ એકદમ અચાનક વહાલા કેમ લાગવા માંડ્યા. બીજું કે જે જગદીપ ધનખડની સામે હંમેશા ભાજપ એક ચટ્ટાનની જેમ ઊભું રહેતું હતું, એ જ ભાજપ જ્યારે જગદીપ ધનખડે રાજીનામું આપ્યું ત્યારે કોઈ નેતાની કોઈ પ્રતિક્રિયા નહીં આવી. ઇવન સોશિયલ મીડિયા પર કોઈએ એવું પણ નહીં લખ્યું કે તમારા આરોગ્યની અમે કામના કરીએ છીએ, જલ્દી સુધરે, એવું પણ નહીં. માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પ્લેટફોર્મ ઉપર લખ્યું કે હું જગદીપ ધનખડના સ્વાસ્થ્યની શુભકામના કરું છું કે જલ્દી તેઓ સારા થઈ જાય. હવે જાણકારોનું કહેવું એમ છે કે જગદીપ ધનખડના રાજીનામું આપવા પાછળ ઘણા બધા કારણોમાંનું એક કારણ એ છે કે એક તો કોર્ટની સામે જગદીપ ધનખડ છેલ્લા ઘણા સમયથી ઘણું બધું બોલી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટની સામે પણ બોલી રહ્યા હતા. જ્યારે સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિની વિરુદ્ધમાં એક ચુકાદો આપેલો હતો કે એમણે 3 મહિનાની અંદર જે રાજ્યના જે બિલ હોય એ મંજૂર કરવા જોઈએ, ત્યારે પણ જગદીપ ધનખડ ઘણું બધું બોલ્યા હતા. આ ઉપરાંત જસ્ટિસ વર્મા, જે દિલ્હીના હાઈકોર્ટ હતા, જસ્ટિસ યશવંત વર્મા, કે જેમના ઘરેથી કોથળામાંથી બળેલી નોટો મળી હતી, એમની સામે મહાભિયોગ ચલાવવાની જગદીપ ધનખડ તૈયારી કરી રહ્યા હતા અને આ કાર્યવાહીનો પોતે ચહેરો બનવા માંગતા હતા. પરંતુ કોંગ્રેસે એમનો દાવ ઊંધો પાડી દીધેલો અને કોંગ્રેસના સાંસદોએ પોતે બધા ખાનગીમાં ગુપ્ત રીતે સહીઓ કરી અને આ નોટિસનો સ્વીકાર કરી લીધો હતો અને આ વાતની જાણ સરકારને પણ નહોતી થઈ. બીજું એક
નારાજગીનો મુદ્દો એ પણ સામે આવ્યો છે કે સોમવારે જ્યારે સંસદની કાર્યવાહી ચાલી રહી હતી એ દરમિયાન વચ્ચે સોમવારે બિઝનેસ એડવાઇઝરી કમિટીની મિટિંગ મળી હતી અને આ મિટિંગની અંદર જગદીપ ધનખડ હાજર હતા અને જેપી નડ્ડા, કિરેન રિજિજુ, ભાજપના એટલે કેન્દ્રીય નેતાઓ પણ હાજર હતા. પરંતુ ફરીથી એ મિટિંગ 4:30 મળવાની હતી ત્યારે જગદીપ ધનખડ હાજર રહ્યા, પરંતુ જેપી નડ્ડા અને કિરેન રિજિજુ હાજર નહીં રહ્યા અને એમણે કોઈ ઇન્ફોર્મેશન પણ નહોતી આપી કે તેઓ હાજર નથી રહેવાના. આવો આરોપ કોંગ્રેસે મૂક્યો છે. જયરામ રમેશે આ વાત કરી છે. જોકે જેપી નડ્ડાએ એવી સ્પષ્ટતા કરી છે કે તેઓ સંસદીય કોઈ કાર્યવાહીમાં કિરણ રિજિજુ અને જેપી નડ્ડા વ્યસ્ત હતા અને એમણે ઉપરાષ્ટ્રપતિની ઓફિસમાં ગેરહાજર રહેવાનો મેસેજ મોકલી આપ્યો હતો. પરંતુ કારણ ઘણા બધા છે. એક કારણ એવું બી હોઈ શકે છે કે સરકાર અને જગદીપ ધનખડ સાથે કોઈક બાબતે માથાકૂટ થઈ હોય અને એને કારણે એમને હટાવવામાં આવ્યા હોય એવું પણ એક શક્યતા છે. અને બીજી એક શક્યતા એ પણ જોવામાં આવી રહી છે કે હમણાં સંસદની અંદર ઘણા બધા મુદ્દાઓ વિપક્ષ પાસે છે અને મોટી બબાલ ઊભી થઈ શકે એમ છે. તો સરકાર વિપક્ષને મનાવીને સરકારે કદાચ વિપક્ષની સાથે એવું સેટિંગ કરી નાખ્યું હોય કે ચલો અમે જગદીપ ધનખડને હટાવી દઈએ છીએ, તમે માથાકૂટ નહીં કરતા, એવું એક ચર્ચા છે, એક શક્યતા છે. બાકી રાજીનામું આપવાનું ખરું કારણ તો જગદીપ ધનખડને પોતાને ખબર હશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.